બિલકુલથી મુકુંદભાઈ, પંચાંગ તો આપણે જાણ્યું, પરંતુ હવે રોજબરોજ આપણે દિન વિશેષમાં કોઈ એક મહત્વપૂર્ણ વિષય પર વાતચીત કરતા હોઈએ છીએ. આજે શું છે દિન વિશેષમાં? દર્શક મિત્રો, દિન વિશેષની અંદર રોજબરોજ આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરતા હોઈએ, જેની અંદર જ્યોતિષની વાત થતી હોય, જેની અંદર વાસ્તુની વાત થતી હોય, જેની અંદર આધ્યાત્મની વાત થતી હોય, જેની અંદર અલગ અલગ એસ્ટ્રોલોજીના સબ્જેક્ટો એટલે કે દેશ અને દુનિયા ઉપર, આપણે ગોલ્ડ ઉપર, સિલ્વર ઉપર વગેરે વસ્તુઓ ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આજે આપણે ખાસ કરીને વાત કરવાની છે નક્ષત્રની. નક્ષત્રનો આપણા જીવન ઉપર વિશેષ પ્રભાવ પડતો હોય છે. દર્શક મિત્રો, આપણે બસ કુંડલીના 12 ભાવની અંદર જ રચ્યા પચ્યા રહેતા હોઈએ છીએ કે ભાઈ લગ્ન કુંડલી છે, લગ્ન કુંડલીની અંદર કર્ક રાશિનું લગ્ન છે અને પહેલા સ્થાનની અંદર રાહુ બેઠો છે અથવા પહેલા સ્થાનની અંદર શનિ બેઠો છે અને 5મે શુક્ર બેઠો છે. બસ આ કુંડલી ઉપર જ આપણે જોતા હોઈએ છીએ. પરંતુ દર્શક મિત્રો, એનાથી આગળ ખાસ નક્ષત્ર વિશેષ માત્રામાં આપણા જીવન ઉપર પ્રભાવ પાડતા હોય છે. દર્શક મિત્રો, રાત્રિનો સમય હોય અને આ રાત્રિના સમયની અંદર જ્યારે આકાશની અંદર ચમકતા તારાઓ આપણને દેખાતા હોય તો એ નક્ષત્ર છે. નક્ષત્રના અલગ અલગ આકારો, અલગ અલગ વસ્તુઓ આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતી હોય છે. 27 નક્ષત્ર છે. 9 ગ્રહો આ 27 નક્ષત્રની અંદરથી નીકળતા હોય છે અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે અલગ અલગ નક્ષત્રનો પ્રભાવ આપણા જીવન ઉપર અલગ અલગ રીતે પડતો હોય છે ત્યારે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન થતું હોય છે. દર્શક મિત્રો, આ ભવિષ્ય દર્શનના માધ્યમથી આપ જોડતા હશો કે જ્યારે રાહુ અલગ નક્ષત્રની અંદર આવે, શનિ અલગ નક્ષત્રની અંદર આવે, ગુરુ અલગ નક્ષત્રની અંદર આવે, ત્યારે ક્યાંક ને ક્યાંક એ વિષય ઉપર મુંડન જ્યોતિષના આધાર ઉપર આપણે ભવિષ્યવાણીઓ કરતા હોઈએ છીએ, જેની અંદર પ્લેન ક્રેશની ઘટના પણ હોઈ શકે, જેની અંદર સોના ચાંદીના ભાવમાં વધારો પણ હોઈ શકે, જેની અંદર અલગ અલગ દેશો સાથેના યુદ્ધની વાતો પણ હોઈ શકે અને જેની અંદર ક્યાંક ને ક્યાંક રાજકારણ વ્યક્તિ ઉપર સમસ્યાઓનો વાદળો પણ હોઈ શકે. એટલે દર્શક મિત્રો, નક્ષત્ર આપણા જીવન ઉપર વિશેષ પ્રભાવ પાડતા હોય છે. અલગ અલગ નક્ષત્રના અલગ અલગ સ્વામી હોય છે અને દર્શક મિત્રો, આપણે જયારે કુંડલી જોતા હોઈએ છીએ ત્યારે કયો ગ્રહ કયા નક્ષત્રની અંદર બિરાજમાન છે, એ નક્ષત્રનો સ્વામી કોણ છે અને એ સ્વામીની જે ગ્રહ બિરાજમાન છે એની સાથે મિત્રતા છે, અધિમિત્રતા છે, શત્રુતા છે, આ બધી વસ્તુઓના જોયા પછી ભવિષ્ય કથન જયારે કરવામાં આવે ત્યારે ભવિષ્ય કથન ક્યાંક ને ક્યાંક સચોટ તરફ જતું હોય છે. એટલે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર આ નક્ષત્ર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતા હોય છે. અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદરા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષ, આવી રીતે 27 નક્ષત્ર છે. હવે દર્શક મિત્રો, આ દરેક નક્ષત્રનો આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં પ્રભાવ પડે છે. હવે એની અંદર રોહિણી નક્ષત્ર છે, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે, સ્વાતિ નક્ષત્ર છે, અનુરાધા નક્ષત્ર છે અને રેવતી નક્ષત્ર છે. આ જે નક્ષત્રો છે આ નક્ષત્રો જીવનમાં ભાગ્યશાળી નક્ષત્રો છે અને એટલા માટે દર્શક મિત્રો, આ નક્ષત્રની અંદર જે બાળકોનો જન્મ થાય આવા વ્યક્તિઓને સારો લાભ પણ આપી શકે. પરંતુ દર્શક મિત્રો, વળી પાછી હું એક જ વાત કહીશ કે એ નક્ષત્રનો સ્વામી અને તમારી કુંડલીના સ્વામી આ બંને સાથેનો પ્રભાવ કેટલો છે આ પણ મહત્વની છે. કોઈ પણ વ્યક્તિ છે, આ વ્યક્તિની બુદ્ધિ કેવી રહેશે, આ વ્યક્તિ પોતાના જીવનમાં કેટલો આગળ વધી શકશે, આગળ નહીં વધી શકશે, જીવનમાં સ્ટ્રગલ કેટલું રહેશે, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક નક્ષત્રના આધાર ઉપર આપણે જોતા હોઈએ છીએ. દર્શક મિત્રો, દરેક વ્યક્તિને પોતાના નક્ષત્રથી 9મું નક્ષત્ર, પોતાના નક્ષત્રથી 27મું નક્ષત્ર ભાગ્ય બળવાન કરવા માટેનું હોય છે. એટલે તમારું જન્મનું નક્ષત્ર કયું છે એ પહેલા તમારે જોવું પડે. તમારો કઈ રાશિની અંદર વહન થયો છે. હવે સ્વાભાવિક રીતે દર્શક મિત્રો, જ્યારે અલગ અલગ રાશિની અંદર અલગ અલગ નક્ષત્ર આવતા હોય, કારણ કે એક રાશિની અંદર 2.5 નક્ષત્ર આવે. હવે સ્વાભાવિક રીતે 2.5 થી 3.5 નક્ષત્ર એક રાશિમાં આવે એટલે અશ્વિની, ભરણી અને કૃતિકા. આ કૃતિકાની અંદર 2 ચરણ જે છે એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મેષ રાશિની અંદર આવતા હોય છે અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે તમારું જન્મ નક્ષત્ર કયું છે અને એ જન્મ નક્ષત્રના આધાર ઉપર ત્યારથી 9મું નક્ષત્ર, એનો જો સિમ્બોલ તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર રાખો,
એનું જે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એનો સિમ્બોલ છે, એ સિમ્બોલ તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર રાખો અને ડેઈલીને માટે 1 વાર 2 વાર 3 વાર તમે એને જુઓ છો તો એ તમારા ભાગ્યમ ફલતિ સર્વત્રમ, તમારા ભાગ્યને ચમકાવે છે. અને દર્શક મિત્રો, આ ભાગ્યની અંદર આવતી રૂકાવટોને દૂર કરવા માટે પણ તમારા જન્મ નક્ષત્રથી 9મું અને 27મું નક્ષત્ર તમને વિશેષ લાભ આપતા હોય છે. હવે દર્શક મિત્રો, ઘણી બધી વાર એવું બનતું હોય કે આપણે યાત્રા પ્રવાસ માટે નીકળી રહ્યા છીએ, કારણ કે આપણા શાસ્ત્રોની અંદર તો દર્શક મિત્રો, જ્યારે બાળકનો જન્મ થાય, એ જન્મ થયા પછી એને પહેલી વાર ઘરે લઈ આવવામાં આવે તો એનું પણ મુહૂર્ત બતાવ્યું છે, એ નક્ષત્રના આધાર ઉપર છે. તમારો જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય તો એ જન્મની અંદર આપણે ચંદ્ર રાશિ ઉપર નામ પાડતા હોઈએ, પરંતુ શાસ્ત્ર નક્ષત્રના ચરણ ઉપર નામની વાત કરતું હોય છે. હવે દર્શક મિત્રો, દરેક વસ્તુના મુહૂર્ત હોય. જ્યારે ખેડૂત મિત્રો છે પોતે બીનું વાવેતર કરતા હોય ને, તો એમાં પણ નક્ષત્રનો પ્રભાવ છે. કયા નક્ષત્રની અંદર તમે બીનું વાવેતર કરો છો, કયા નક્ષત્રની અંદર પહેલી વાર તમે વહુને ઘરે લઈ આવો છો, કયા નક્ષત્રની અંદર તમે બાળકને ઘરે લઈ આવો છો, આ બધી વસ્તુઓ તમારા જીવન ઉપર વિશેષ પ્રભાવ પાડતી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ નક્ષત્ર આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે. હવે દર્શક મિત્રો, આર્થિક ઉન્નતિ માટે, સારી એવી નાણાકીય સફળતા પ્રાપ્ત કરવા માટે મેં તમને કીધું કે ભાઈ 27 નક્ષત્ર તો છે, પરંતુ આ 27 નક્ષત્રની અંદર એક રોહિણી નક્ષત્ર, બીજું ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, ત્રીજું સ્વાતિ નક્ષત્ર, ચોથું અનુરાધા નક્ષત્ર અને 5મું રેવતી નક્ષત્ર. આ 5 નક્ષત્ર અત્યંત શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ 5 નક્ષત્રની અંદર જન્મ લેનાર વ્યક્તિ અથવા તો આ 5 નક્ષત્રની અંદર કરેલા કામ તમને ધન સંપત્તિની અંદર વધારો કરાવે છે, કાર્ય સિદ્ધિની અંદર તમને વિશેષ માત્રામાં ફાયદો આપે છે અને તમારા જીવનની અંદર દરેક પ્રકારની સફળતાઓને સર કરે છે. દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહો અલગ અલગ નક્ષત્રની અંદરથી પરિવર્તિત થતા હોય છે, અને એ ગ્રહો જ્યારે નક્ષત્રની અંદરથી પરિવર્તિત થાય ત્યારે આપણા જીવન ઉપર એનો વિશેષ પ્રભાવ પડતો હોય છે. માની લો કોઈ શત્રુ ગ્રહના નક્ષત્રની અંદર છે તો જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું પણ સર્જન કરે, જીવનમાં સ્ટ્રગલ કરાવે, મહેનત કરાવે, પરિશ્રમ કરાવે. કારણ કે જેમ ગોચરના ગ્રહોનો પ્રભાવ આપણા જીવન ઉપર છે, એવી રીતે દરેક નક્ષત્રના સ્વામીઓનો પ્રભાવ પણ આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં પડતો હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણે નક્ષત્રની વાત કરતા હોઈએ. જ્યારે તમે મહાભારતની વાત લઈ લો, ભીષ્મ પિતામહની, જ્યારે તમે વાત લઈ લો દશરથ રાજાની, રામાયણની તમે વાત લઈ લો, તો આ બધાની અંદર જે ઉલ્લેખ થયેલો છે, ભગવાન રામચંદ્ર છે, આ રામચંદ્ર ભગવાનના જન્મનો પણ જ્યારે ઉલ્લેખ થયેલો છે, તો આ બધાની અંદર જન્મ નક્ષત્રનો વિશેષ માત્રામાં ઉલ્લેખ છે. કારણ કે જન્મ નક્ષત્ર એ વિશેષ માત્રામાં ફાયદો આપતું હોય. ભગવાન કૃષ્ણના જન્મની આપણે વાત કરીએ તો રોહિણી નક્ષત્રની વાત આવે. એટલે ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો જોવા જઈએ તો અલગ અલગ નક્ષત્ર આપણા જીવન ઉપર વિશેષ પ્રભાવ પાડતા હોય છે, અને એટલા માટે જ આ નક્ષત્ર આપણા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે. આમ તો દર્શક મિત્રો, નક્ષત્ર સાથે ચંદ્ર મહારાજની એક કહાની એટલે કે કથા જોડાયેલી છે કે જેની અંદર એની માનીતી રાણી અને પછી એને શ્રાપ આપવામાં આવે છે, અને પછી ચંદ્ર પોતે અસ્તનો થવા લાગે છે, એટલે કે શુક્લ પક્ષની અંદર ઉદય થાય, કૃષ્ણ પક્ષની અંદર અસ્ત થાય. આ બધી કહાનીઓ, આ બધી વાર્તાઓ એની સાથે જોડાયેલી છે દર્શક મિત્રો. પરંતુ દર્શક મિત્રો, નક્ષત્ર આપણા જીવનમાં એટલા માટે જ વિશેષ પ્રભાવ પાડે છે, ને એટલા માટે નક્ષત્રનું જ્ઞાન હોવું બહુ જ જરૂરી છે. ખાલી 9 ગ્રહોનું જ્ઞાન, ખાલી આપણા જીવનની અંદર 12 ભાવોનું જ્ઞાન, આ બધી વસ્તુઓ દ્વારા આપણે કોઈ જજમેન્ટ નથી લઈ શકતા. પરફેક્ટ જજમેન્ટ લેવું હોય તો તમારે નક્ષત્ર જોવા અત્યંત જરૂરી છે. અને એટલા માટે દર્શક મિત્રો, વિંશોત્તરી મહાદશાની વાત આવતી હોય તો આ વિંશોત્તરી મહાદશા નક્ષત્રના આધારિત જ જોવાની હોય છે. કારણ કે કયું નક્ષત્ર ચાલે છે તો એ પ્રકારની વિંશોત્તરી મહાદશા ચાલુ થાય ને. એટલા માટે દર્શક મિત્રો, નક્ષત્રનો પ્રભાવ આપણા જીવન ઉપર વિશેષ હોય છે. દરેક વ્યક્તિનું અલગ અલગ નક્ષત્ર હોય છે. રાશિ ભલે એક હોય પણ નક્ષત્ર અલગ આવે. મેષ રાશિ હોય તો એમાં કોઈનું અશ્વિની નક્ષત્ર પણ હોય, કોઈનું ભરણી પણ હોય અને કોઈનું કૃતિકાનું પહેલું ચરણ પણ હોય. એટલે તમારા જીવનની અંદર તમારું નક્ષત્ર એ તમારું ભાગ્ય ચમકાવી શકે છે. આ વિષય હંમેશાને માટે યાદ રાખવો અત્યંત જરૂરી છે. જય ગણેશ. બિલકુલથી મુકુંદભાઈ, જ્યારે આજે આપણે નક્ષત્રની વાત કરી રહ્યા છીએ ત્યારે એક સવાલ એ પણ થાય છે કે શું જન્મ નક્ષત્ર પાછલા જીવન સાથે પણ સંબંધ ધરાવે છે? કારણ કે કેટલીક વખત આવી વાત પણ સાંભળી છે.
હા દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જ્યારે આપણે નક્ષત્ર, યોગ, કરણ આ બધી વસ્તુઓ વિશે આપણે ચર્ચા કરતા હોઈએ તો આપણા જીવનમાં આપણો ભૂતકાળ કેવો હતો, આપણું પાછલું જીવન કેવી રીતે સંઘર્ષમય રહ્યું, આપણા પાછલા જીવનની અંદર કેવા લાભો હતા, કેવા કર્મો હતા, એ તમે અલગ અલગ નક્ષત્રના આધાર ઉપર તમે જાણી શકો છો. અને એટલા માટે દર્શક મિત્રો, નક્ષત્રનું જ્ઞાન એ આપણા જીવનની અંદર વિશેષ ફાયદો પણ આપતું હોય છે. દર્શક મિત્રો, નક્ષત્ર જ્યારે કોઈ પણ વ્યક્તિનું જોવામાં આવે, એક્ઝામ્પલ તરીકે સિંહ રાશિની અંદર પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર જોવામાં આવ્યું કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર જોવામાં આવ્યું, તો એ વ્યક્તિ પોતાના પૂર્વજન્મની અંદર એ જ પરિવારની અંદરથી આવે છે કે નહીં, આ બધી વસ્તુઓ તમે જાણી શકો છો અને એના આધાર ઉપર તમારા જીવનની અંદર વિશેષ લાભો પણ તમે મેળવી શકો છો. જય ગણેશ. બિલકુલ મિત્રો, નક્ષત્ર આપણા જીવનની અંદર આ નક્ષત્રની પરિભાષા ક્યાંક ને ક્યાંક એવી છે કે જેના લીધે ક્યાંક ને ક્યાંક આપણને અમુક સમય એવો વિચાર આવે. કારણ કે અમુક વસ્તુ કેવી હોય કે જાણે મને એક્ઝામ્પલ તરીકે મને ઇંગ્લિશ ના આવડતું હોય તો હું અંગ્રેજીની અંદર કોઈ વ્યક્તિઓ વાત કરતા હોય તો મને એવું થાય, ઓહો આ શું વાત કરી રહ્યા છે. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર નક્ષત્ર બહુ જ મહત્વની વસ્તુ છે. જ્યારે આપણે ગ્રહોની વાત કરતા હોઈએ, યોગની વાત કરતા હોઈએ, ત્યાં આની અંદર નક્ષત્રનો ફાળો બહુ જ મહત્વનો છે. એટલા માટે દર્શક મિત્રો, દરેક વ્યક્તિનું પોતાનું નક્ષત્ર કયું છે, દરેક ગ્રહ કયા નક્ષત્રની અંદર કયા ચરણની અંદર બિરાજમાન છે અને એના આધાર ઉપર એ ભવિષ્ય કથનથી એમને સારો લાભ મળતો હોય છે. જય ગણેશ. મિત્રો, કોઈ પણ વ્યક્તિના સંબંધો છે, કોઈ પણ વ્યક્તિના રિલેશન્સ છે, એ ગ્રહોને આધીન હોય છે. હવે સ્વાભાવિક રીતે અમુક સમયાંતરે આપણે એવી વસ્તુઓ જોતા હોઈએ છીએ કે અમુક રાશિના વ્યક્તિઓને અમુક રાશિ જોડે અણબન રહેતું હોય. એક્ઝામ્પલ તરીકે ષડાષ્ટક હોય, બિયાબારું હોય, તો આવા લોકોને વૈચારિક મતભેદો રહે છે, પરંતુ એમાં નક્ષત્રનો પ્રભાવ પણ વિશેષ માત્રામાં છે. એટલે તમારે કયા પ્રકારના રિલેશન છે, તમારા મિત્રના રિલેશન છે, તમારા ફ્રેન્ડશીપના રિલેશન છે, તમારા લવશીપના રિલેશન છે, તમારા ભાઈ બહેનના રિલેશન છે, આવા કયા પ્રકારના તમારા રિલેશન્સ છે કે જે રિલેશન તમને લાભ આપી શકે. એવી જ રીતે દર્શક મિત્રો, દરેક નક્ષત્ર, કારણ કે ચંદ્ર નક્ષત્ર ઇમોશન સાથે જોડાયેલું છે અને જ્યારે એ વ્યક્તિનું ચંદ્ર નક્ષત્ર કયું છે એ નક્ષત્રના આધાર ઉપર આપણે જાણી શકીએ છીએ કે એ વ્યક્તિની લેણા દેણી કેટલી રહે છે. એટલા માટે જ આ નક્ષત્રનો ગૂઢ અભ્યાસ આપણા જીવનમાં લાભ આપી શકે. આપણા ભાગ્ય સાથે પણ આ નક્ષત્ર જોડાયેલું હોય છે અને એટલા માટે દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જન્મ નક્ષત્રથી 9મું અને 27મું જે નક્ષત્ર હોય, આ નક્ષત્રનો જે કોઈ પણ સિમ્બોલ હોય છે, એ સિમ્બોલ તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર રાખો છો તો એ તમારા ભાગ્યની અંદર ચમકાવો, ખાસ કરીને તમારા ભાગ્યની અંદર લાભ આપી શકે છે. આ જ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. ખાસ કરીને પંચાંગના 5 અંગ કહેવાય, જેની અંદર એક નક્ષત્ર પણ આવતો હોય. યોગ, કરણ, આ બધા ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ કારણ કે આ દરેક વસ્તુ દર્શક મિત્રો આપણા જીવનમાં વિશેષ પ્રભાવ પાડે. જ્યારે ભવિષ્ય દર્શન કાર્યક્રમ સવારના ચાલુ થાય એટલે એની અંદર પહેલા પંચાંગની માહિતી આપવામાં આવે. આ પંચાંગની માહિતીની અંદર વાર આવે, આ પંચાંગની માહિતીની અંદર અંગ્રેજી તારીખ આવે અને એની સાથે સાથે ગુજરાતી મહિના કયા પક્ષ અને કઈ તિથિ આવે, કારણ કે દરેક તિથિનો અલગ અલગ સ્વામી હોય છે. એના પછી નક્ષત્ર, યોગ અને કરણની આપણે વાત કરતા હોય છે. આ બધી વસ્તુઓનો પ્રભાવ આપણા જીવન ઉપર પડે. તમે જોજો ઘણી બધી વાર શું હોય કે તમે સવારના પૂરમાં એકદમ તાજા, એકદમ ફ્રેશ, તમારો માઇન્ડ જબરજસ્ત કામ કરતો હોય અને બપોરનો ટાઈમ થાય, જી ભેગું નક્ષત્ર પરિવર્તન થયું એટલે તમારો મૂળો કઈ મજા નથી આવતી હો, ક્યાંક બહાર જવું જોશે. આ વસ્તુ જયારે આવી જાય ત્યારે સમજવાનું કે તમારા જીવનમાં એ નક્ષત્ર કે જે નક્ષત્ર તમને સમસ્યા આપી રહ્યું છે એનો પ્રભાવ પડી રહ્યો છે. આ જ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ.